સ્કૂલમાં બધા જાડીઓ કરે, અહીંયા ઘરે બધા કરે, સગાવાલા આવે એમ કે શરીર ઉતાર. Hello, my name is Arjun Thadup. I am in grade 12 arts studying in Eklavya Global School since 2016. પછી મને એ થયો એટલે હું એની હારે જીમમાં ગયો 8 મહિના. 2021ના એન્ડમાં સ્ટાર્ટ કર્યો જીમ. પછી એના અમુક શેપ આવ્યા એટલે પછી એને ધૂન ચડી ગઈ. I am playing the sport powerlifting. ઓક્ટોબર 2022થી એને પાવર લિફ્ટિંગની જર્ની ચાલુ થઈ રાજકોટથી. પછી ઓપન સૌરાષ્ટ્ર રમ્યો, એમાં ગોલ્ડ લઈ આવ્યો, સ્ટેટ લેવલમાં ગોલ્ડ લઈ આવ્યો. February ending I was having the Saurashtra competition and in April, 9th April, I was in states. સ્ટેટ લેવલમાં ઓલ ઓવર સ્ટેટના 200 સ્ટુડન્ટ આવ્યા હતા. એમાં એની કેટેગરીમાં ફર્સ્ટ આવ્યો, જે સબ જુનિયરમાં. ત્યાંથી ગોલ્ડ લઈ આવ્યો. It is very intense sport. He used to tell me yaar nahi ho raha mere se marathi nathi thatu and I was like it's okay, you will do it, I know. બધાને લાગે કે શું કહે ઇટ્સ એન ઇઝી સ્પોર્ટ કે ગમે એ વજન ઉપાડીને વયું જાય. પણ એની પાછળની જે ટ્રેનિંગ લાગે, એની પાછળનું જે હાર્ડવર્ક, મહેનત, વિધાઉટ એની સ્ટેરોઇડ્સ અને એની અધર થિંગ્સ લાઈક ડાયટ, ફૂડ ઓનલી. અર્જુનની વાત કરું તો અર્જુન છે એ ત્યારે સ્પોર્ટ્સમાં વેઇટલિફ્ટિંગમાં તો એટલો આગળ વધ્યો જ છે, પણ પહેલાંથી એ હેડ બોય તરીકે સ્કૂલમાં છે. 2021 and 22 batch of my 11th grade, I became head boy. એની એક આખી રિગરસ પ્રોસેસ ફાઇનલ કર્યા પછી હેડ બોય અથવા હેડ ગર્લ કોઈ બને કે જે ફ્યુચર લીડર હોય. અર્જુન એ હેડ બોયની પ્રોસેસમાંથી પાસ થઈને સિલેક્ટ થયો છે. જ્યારે લીડરશિપનો ટેગ આવ્યો મારી પાસે, ત્યારે એ શીખવા મળ્યું કે હાઉ ટુ બી અ લીડર, હાઉ ટુ મેન્ટેન પીપલ. બધા ઘણા હજાર જાતના મગજ હોય, હજાર જાતના મગજને સમજીને એને ભેગું કામ કેવી રીતે કરવું. જ્યારે EVSમાં ગયો સ્કિલ્સની વાત કરીએ, લીડરશિપ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ક્રિટિકલ થિંકિંગ, Mainly the exploration, confidence, experiences. In short, my school is like Hogwarts. If the people know about Harry Potter, Hogwarts was a magical school for children, was a dream school for children. As Eklavya Global School, where I learned everything and I found myself as a confident man there. એના ટર્ન ત્યાંથી જ વળ્યો છે. EGSમાં એવા પછી જેમ મોટો થયો ઓટોમેટિક એનામાં ચેન્જ આવવા માંડ્યો. ચેતન સરે તો એમ કીધું કે ટર્ન વળે છોકરો, આનામાં યુ ટર્ન આવ્યો છે. આવા વિદ્યાર્થીઓ જે હોય એને સ્કૂલ સાઇડથી એ એકેડેમિક્સમાં પાછળ ના રહી જાય એ પણ જોવાનું છે, અને સાથે સાથે એમની આ જે જર્ની છે એને કન્ટિન્યુ કરવા માટે પણ સ્કૂલ એક સાથે એટલો જ સપોર્ટ કરતી હોય. સ્કૂલનો સપોર્ટ આમાં આવી રીતે છે, હું મારી સ્ટડીઝ જે રહી જતી હોય એ પછી મને કવર અપ કરવી દે. દેટ્સ વાય ઇટ્સ નોટ બર્ડન મી ફોર ધ બોર્ડ્સ ઓર નોટ બર્ડન મી ફોર ધ નેશનલ્સ. કારણ કે આ વસ્તુથી હું સમજો કે હાઉ ટુ મેનેજ થિંગ્સ. મા બાપ શીખવાડે અને સ્કૂલ શીખવાડે, બેમાં ફેર હોય. જે કંઈ આ બહેનો છે એ ધીમે ધીમે સ્કૂલમાંથી જ એને મળ્યું છે અંદરથી. મા બાપનો તો સપોર્ટ હોય જ, સ્કૂલે સપોર્ટ કર્યો છે એટલે અહીંયા લગી પહોંચી ગયો છે. બીજી સ્કૂલવાળા આ સપોર્ટ ન દે. એકલવ્ય પબ્લિક સ્કૂલ ચેતન સર એને સપોર્ટ દીધો, એ બીજી સ્કૂલમાં એ ન દે. એ 100%. બીજી સ્કૂલમાં હોય ને રજા પાડી દે, રિપીટ ના કરાવે, એ આ કરાવી દે, કોર્સ અધૂરો નહીં રહેવા દે. એટલે એ બહુ મોટી વાત છે. એ વેઇટલિફ્ટિંગમાં છે એ અત્યારે હવે નેશનલની પણ આગળ કદાચ એશિયન ચેમ્પિયનશિપ હમણાં બહુ ટૂંકા સમયમાં રમવા જઈ રહ્યો છે. નેશનલમાં ઘણા બધા રેકોર્ડ્સ બ્રેક કર્યા છે. નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છે કે એ કદાચ ઇન્ટરનેશનલ લેવલે પણ ભારતનું નામ રોશન કરશે. અત્યારે 12th છે, ઇટ્સ અ સિરિયસ થિંગ, નો મેટર ઇફ ઇટ્સ આર્ટ્સ, કોમર્સ ઓર સાયન્સ. જનરલી 12th બોર્ડ એટલે કેરિયરનો અહીંથી જ નક્કી થાય. ટૂંકમાં એવું બીજી સ્કૂલ કે બીજાના થોટ એવો હોય ને કે નહીં ભાઈ 12મું છે, બોર્ડ છે, ફૂલ પોઝિટિવ થોટ. અહીંનું અમે મેનેજ કરી લેવું, એને કોર્સ પૂરો કરાવી દેશું. એવું નથી કે ભણવા ઉપર જ બર્ડન આપે છે આ લોકો, બધી એક્ટિવિટીઓ કરાવે છે. જુનાગઢમાં આ ટાઈપની સ્કૂલ તો છે જ નહીં. એને એક્સપ્લોર કરવાનો ઓપ્શન્સ જાજા મળે ઇન કરિયર વાઇઝ. એવું નથી કે ડૉક્ટર, એન્જિનિયર એ બી મતલબ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ જ નથી. લેક્ચર્સ પણ લેવા આવે છે, વર્કશોપ્સ હોય છે. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ દેટ સ્કૂલ ઇઝ ગિવિંગ સ્ટુડન્ટ્સ ટુ એક્સપ્લોર. એટલે એકલવ્ય ગ્લોબલ સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓની જે કંઈ નીડ છે એને પહેલાં આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે. એટલે એટલું ઇઝી થઈ જાય છે પ્રોસેસ. એને કેવી રીતના એનું બેઝિક એકેડેમિક્સ બગડે નહીં એટલા માટે અહીંથી શું સપોર્ટ એને સ્કૂલ સાઇડથી અમે આપી શકીએ એ અમે સપોર્ટ એને આપીએ. એનું મેઇન એનો જે ઇન્ટરેસ્ટ છે એને એ કેરી કરી શકે
અને મેઇન ઇન્ટરેસ્ટને કેરી કરતાં કરતાં એનું એકેડેમિક્સના જે બેઝિક્સ છે એ પણ બગડે નહીં, એવી રીતનું એક આખું પ્લેટફોર્મ અને એવી રીતની એક એકેડેમિક સિસ્ટમ અમે લોકોએ સેટ કરેલી છે. I am an Eklavyan and I am proud of it.